નમસ્કાર દર્શક મિત્રો, આજે ધોરણ 10 જીએસબીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. તો એવીટીવીની ટીમ આજે ઇન્ફોસિટી સ્કૂલ પર પહોંચી ચૂકી છે. તો અહીંના વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ જોડેથી જાણીએ કે વિદ્યાર્થીઓનું કેવું પરિણામ રહ્યું અને એની પાછળ કેવી મહેનત હતી. તો ચાલો જાણીએ. આપણે અહીંના વિદ્યાર્થી જોડેથી જાણીએ કે એમણે કેવી પ્રિપેરેશન કરી હતી. તો આવીએ. મારું નામ પટેલ પલ છે. હાલ હું ઇન્ફોસિટી શાળામાં ભણું છું અને મારા 39% આવ્યા છે. તો એનો સારો ક્રેડિટ સ્કૂલમાં જાય છે કારણ કે એમણે ખૂબ સારી એવી મહેનત કરાવી છે. સાથે સાથે વીકલી ટેસ્ટ દર અઠવાડિયામાં 3 વાર વીકલી ટેસ્ટ થતી હતી અને એના કારણે અમારા ખૂબ સારા એવા ચેપ્ટર તૈયાર થયા અને મેગા ટેસ્ટમાં એ ચેપ્ટર ફરીથી રિવાઇઝ થતા હતા. એને કારણે ખૂબ જ સારું અમને પરિણામ પ્રાપ્ત થયું છે અને એને કારણે અમારા મમ્મી પપ્પાને અમારા પર ગર્વ છે અને ડાઉટમાં બી જઈએ તો બી હંમેશા ટીચરો તૈયાર જ હોય છે અમારા માટે અને અમારા સારા એવા ડાઉટ સોલ્વ થતા હતા. સ્કૂલનું સારું રિસ્પોન્સ ટેસ્ટ બેસ્ટ બધું સારું લેતા હતા. અઠવાડિયે ટેસ્ટ લેતા હતા. બહુ ગમ્યું અમને. બેટા, તું જણાવીશ કે આગળ તો હવે શું કરવા માંગુ છું? આગળ હું આ સ્કૂલમાં રહીને સાયન્સ બાય બી ગ્રુપ કરવા માંગુ છું અને મેડિકલમાં આગળ વધવા માંગુ છું. ઇન્ફોસિટી સ્કૂલની હું વાત કરું ને મારી ડોટરની વાત કરું તો આજે મને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે એના લીધે હું એક સ્ટેજ ઉપર એની સાથે બોલી શકું છું. પણ આનો બધો જ શ્રેય જાય છે ઇન્ફોસિટી સ્કૂલને, કેમ કે એક્ઝામ સમયે મને ટેન્શન થતું હતું. હું એને એવું કહેતી હતી કે બેટા તારે 10th છે, બોર્ડ છે, તને કેમ તારા ફેસ ઉપર ટેન્શન જ નથી? તો એનો એક જ વસ્તુ હતી કે મમ્મી મને મારા ટીચરો એટલી સરસ તૈયારી કરાવી છે કે મને ડર જેવું કે હાવ જેવું કે બોર્ડના ડર જેવું કશું ફીલ જ નથી થતું. આ વર્ષે હું ધોરણ 10માં હતો અને આજે એનું પરિણામ આવ્યું છે. એના અંદર મારા 96.36% આવ્યા છે. એ બધું જ હું શ્રેષ્ઠ ઇન્ફોસિટી સ્કૂલને આવ્યું છું કારણ કે અહીંયા રેગ્યુલર વીકલી ટેસ્ટ થતા એક ચેપ્ટર થયા પછી એનો ટેસ્ટ થાય, પછી મેગા ટેસ્ટ આવે એટલે ફરી એનું રિવિઝન, છેલ્લે એક 80 માર્ક્સની એક્ઝામ અને દિવાળી પછી કોર્સ અમારો પતી ગયો હતો. એના પછી એક સ્પેશિયલ અરેન્જમેન્ટ કરવામાં આવી જેના અંદર અમારા 3 રાઉન્ડ લેવાયા. 3 રાઉન્ડની અંદર અમે આખી બુક 4-4, 5-5 વાર આખી વાંચી લીધી હતી. A to Z લાઈન કયા પત્તા ઉપર શું લખ્યું છે તમે ઊંઘમાં પૂછો તો અમે લોકો બોલી શકતા હતા. અને મેથ્સની તો વાત જ ના થાય. એનો શ્રેષ્ઠ દીપ્તિ મેમને જાય છે અને પ્રજ્ઞા મેમ. મારા મેથ્સના અંદર 97 આવ્યા અને સાયન્સ 94. જે પ્રમાણે ટીચરો એને કહેતા હતા એ પ્રમાણે બહુ સરસ રીતે તૈયાર કરતો હતો. સવારે અમે ઊંઘ્યા હોય તો પણ એમને ડિસ્ટર્બ કર્યા વગર 4 વાગે ઉઠીને તે વાંચવા બેસી જતો હતો. નો ડિસ્ટર્બ, અમને કોઈ ડિસ્ટર્બ કરતો નહોતો. તો મમ્મી હું મારી રીતે એવું કરી લઈશ, તું ચિંતા ના કર, હું લાવીને બતાવીશ તને ટકા. આજે મને મારા બેટા પર બહુ જ ગર્વ છે. મને મારા માર્ક્સ છે 92.50% આવ્યા છે. આનો પૂરો ક્રેડિટ હું ઇન્ફોસિટી સ્કૂલને અને મારા પેરેન્ટ્સને આપવા માગું છું. મારા કરતાં પણ મારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ થાય છે કે એ ટ્યુશન વગર શ્રેષ્ઠ પરિણામ આપતી શાળા બી હોઈ શકે છે કારણ કે મારું રિઝલ્ટ ટ્રસ્ટ જ નથી થતું. તમે જણાવશો કે એની તૈયારી કેવી રહી? તૈયારી તો એની બહુ સારી હતી. એઝ એના પેરેન્ટ્સ તરીકે હું એક વાત કરવા માગું છું કે એ પહેલેથી એ 7th આ સ્કૂલ, હવે 7th એવરેજ સ્ટુડન્ટ હતું. મેં ગાંધીનગરની અંદર ઘણી બધી સ્કૂલ હતી. પછી મેં નક્કી કર્યું કે ઇન્ફોસિટીનું રિઝલ્ટ સારું આવે છે અને અહીંયા એણે વિધાઉટ ટ્યુશન આ સ્કૂલની અંદર હું ઇન્ટરવ્યૂ માટે કે કોઈ વખાણ કરવા માટે કે એવી રીતે નથી કહેતો. એનું જે રિઝલ્ટ આવ્યું છે એ ડ્યુ ટુ ઇન્ફોસિટી સ્કૂલને લીધે અને એ સ્કૂલ કરતાં કે જે અહીંનો જે સ્ટાફ છે ને એના લીધે એનું રિઝલ્ટ આવ્યું. કે કોઈ પણ બાળક શાળામાં જે કંઈ અભ્યાસ પૂર્ણ કરે છે આખા દિવસમાં, એ જો ઘરે જઈ અને એ જ જે ભણાવેલું છે એ તમામ વસ્તુ જો એ સરસ રીતે જો ફરીથી રિવાઇઝ કરી અને જો તૈયાર કરી દે, કહેવાનો અર્થ એ છે કે રોજનું કામ રોજ જો બાળકો કરે તો 100% ઈચ્છિત પરિણામ આવી શકે છે. આ અમારી સ્કૂલ 2009થી સેકન્ડરી સ્કૂલ ચાલુ કરેલી છે અને અમારી સિસ્ટમ એવી છે કે કોઈ પણ વિદ્યાર્થીએ ટ્યુશન રાખવાનું હોતું નથી. આ સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓ આવે તે ટ્યુશન મુક્ત હોય છે, ટેન્શન મુક્ત હોય છે. અમારી સ્કૂલની અંદર અમારી સ્કૂલની સિસ્ટમ બહુ મહત્ત્વની છે. વીકની અંદર 3 ટેસ્ટ ગોઠવવામાં આવે છે જેથી દરરોજ વિદ્યાર્થી પોતપોતાની નિયમિત રીતે મહેનત કરે છે અને આના રિઝલ્ટ સારી પાછળનો અમારો સ્ટાફ વિદ્યાર્થીના મગજમાં એક એવો ખ્યાલ છે કે કોઈ પણ વિદ્યાર્થીને ટ્યુશન નથી તો એ રીતની જ એને ભણાવે છે, બીજી વખત ભણવાનું આવતું નથી.